ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 માં સીઈટી પરીક્ષાની તૈયારી જેટલા પણ બાળકો કરી રહ્યા છે તમામ બાળકો માટે આપણે સીઈટી પરીક્ષાની વિનામૂલ્ય તૈયારી કરાવી રહ્યા છીએ. તમામ જે તમારા ટોપિક છે પરીક્ષામાં પૂછાતા એમએટી વિભાગથી લઈને એમએટી વિભાગ બોલે તો માનસિક યોગ્યતા કસોટી, જે રીઝનિંગ કયો, આ તમામ જે એમાં જેટલા ચેપ્ટર આવે છે, જેટલા પણ ટોપિક આવે છે એ તમામ ટોપિક, પછી તમારા પાઠ્યપુસ્તકમાંથી જેટલા પણ જે પાઠ્યપુસ્તકો છે જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમાંથી જે પૂછાય છે એ, પછી ગણિતમાંથી જે પૂછાય છે એ, અને પર્યાવરણ, તો આ બધું છે એ આપણે અહીંયા તમને વિનામૂલ્ય તૈયારી કરાવીએ છીએ. એમાં આપણે એક દિવસ લેક્ચર હોય, એક દિવસ ટેસ્ટ હોય. ટેસ્ટ ક્યાં આવે? વોટ્સઅપ ગ્રુપમાં આવે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ચેનલ પર નવા હોય અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાની છે. આગળ વધીએ પહેલા ખાલી વિડીયોને લાઈક કરી દો, જેથી કરીને તમારા માટે છે એ આવા વિડીયો બનાવવાનું અમને પ્રોત્સાહન મળતું રહે. ચાલો તો બાળકો, કાલે છે એ આપણે ભણ્યા હતા સાપ અને મદારી પ્રકરણ, કે એમાં તમારે અગત્યના મુદ્દાઓ છે એ યાદ રાખવાના કયા કયા છે, બરોબર. અને આખો પાઠ મેં તમને વાંચવાનું કીધું હતું. તો આશા રાખું છું કે તમે વાંચ્યું જ હશે અને છે એ તમે ટેસ્ટ આપી હશે. ટેસ્ટ આપણે 15 માર્કની ગ્રુપમાં મોકલી હતી. તો એ ટેસ્ટમાં કેટલા માર્ક આવ્યા એ તમારે કહેવાનું છે. ફટાફટ સોલ્યુશન આપણે કરીએ. પહેલો પ્રશ્ન આપણે જોઈએ, સાપ ખેડૂતનો મિત્ર શા માટે ગણાય છે? સાપને ભાઈ ખેડૂતનો મિત્ર કેમ ગણવામાં આવે છે? તે ખેતરનું બીજા લોકોથી રક્ષણ કરે છે, તે ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે, તે જમીન ફળદ્રુપ કરે છે, કે તે ખેતરમાંથી નીંદણને દૂર કરે છે? તો કે સાપને ખેડૂતનો મિત્ર શા માટે કહેવાય? કે ભાઈ સાપ છે એ ખેતરમાં રહેલા ઉંદરોને ખાઈ જાય, જેથી કરીને ઉંદરો છે એ પાકને નુકસાન કરે નહીં. તો આ રીતે છે સાપને ખેડૂતનો મિત્ર કહી શકાય છે. તો વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ અહીંયા થઈ જશે. કયો જવાબ સાચો થશે? વિકલ્પ બી. રેડી? ચાલો, વાંધારજી હોય કે જો. નેક્સ્ટ પ્રશ્ન, કાલબેલિયા નૃત્યમાં કેવા પ્રકારનું હલનચલન હોય છે? મોર જેવું, સાપ જેવું, સિંહ જેવું કે પંખી જેવું? ગઈકાલે જ આપણે વાત થઈ ભાઈ, કાલબેલિયા નૃત્ય છે એમાં કેવું હલનચલન હોય? કેવું હલનચલન હોય? સાપ જેવું હલનચલન હોય. કેવું હલનચલન હોય? સાપ જેવું હલનચલન હોય છે. વિશાલભાઈ, ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જોઈએ. ફટાફટ આગળ વધશું. ચાલો, નીચે આપેલા વાદ્યોમાંથી કયું વાદ્ય બનાવટની દ્રષ્ટિએ અન્ય કરતા અલગ પડે છે? કયું વાદ્ય અન્ય કરતા અલગ પડે છે? 4 વાદ્ય આપ્યા, ઢોલ, બીન, તુંબા અને ખંજરી. તો આપણે પાઠમાં તમે ભણ્યા, આપણે વાત પણ કરી હતી, મેં પણ તમને કીધું હતું અને તમે વાંચ્યું હશે તો તમારા ધ્યાને ચડ્યું હશે કે ભાઈ કાલબેલિયા નૃત્ય છે એમાં 4 વાજિંત્રો, 4 વાદ્યના ઉપયોગ કરવામાં આવે, ઢોલ, બીન, તુંબા અને ખંજરી. પરંતુ એમાંથી છે આ બીન, તુંબા અને ખંજરી, બીન, તુંબા અને ખંજરી એ શેમાંથી બનાવવામાં આવે ખબર? સુકવેલ દૂધીમાંથી. સુકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે. શેમાંથી? સુકવેલી દૂધીમાંથી બનાવવામાં આવે છે. જ્યારે આ ઢોલ છે એ બનાવટની દ્રષ્ટિએ આ 3 થી અલગ પડે છે. એટલે અહીંયા આપણો જવાબ શું આવશે? વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થશે. સમજાઈ ગયું? ચાલો, નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીએ. પહેલા જે બાળકો સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તો તમારા માટે છે, જો તમારે બુક લેવાની હોય તો બુક અહીંયા આપેલી છે. નૂતન સીઈટી નામની બુક છે. ધોરણ 5 માં જે બાળકો અભ્યાસ કરે છે અને સીઈટી પરીક્ષા આપવાના હોય એમના માટે, બરોબર. 250 360 એમઆરપી છે, પણ અહીંથી ઓર્ડર કરો એટલે 250 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે, બરોબર. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર પર છે તમે સંપર્ક કરી શકો છો. ચાલો, એના પછી ખાસ તૈયારી કરવા માટે ભાઈ જે બાળકોને હજી વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય, આપણે આ બધી ટેસ્ટ ને બધું ક્યાં આવે? આપણા વોટ્સએપ ગ્રુપમાં આવે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. તમને ન ફાવે તો વાલીની મદદ આમાં લઈ લેવાની, બરોબર. ચાલો, વિધાન એ, સાપ બીનની ધૂન સાંભળીને નાચે છે. વિધાન કારણ આર, સાપને બહારથી કાન હોતા નથી પણ તે જમીન પરની ધ્રુજારી અનુભવે છે. તો હવે આમાં આપણે જોવાનું છે કે આમાંથી સાચું કયું છે, ખોટું કયું છે. આવા પ્રશ્ન પૂછાઈ શકે. વિધાન એ, સાપ બીનની ધૂન સાંભળીને નાચે છે.
આ વાક્ય તમને સાચું લાગે કે ખોટું લાગે? મને પહેલા તો ઈ કયો કે ભાઈ આપણું આ વિધાન એ છે એ સાચું છે કે ખોટું છે? સાપ છે એ બીનની ધૂન સાંભળીને નાચે છે? તો કે નહીં, સાપ બીનની ધૂન સાંભળીને નાચતો જ ભાઈ, એને કાન જ નથી. એ તો જે હલન ચલન થાય છે એ જુએ છે અને એનું માથું હલાવે છે. તો એ વાત ખોટી છે, એને કઈ બીનની ધૂન સંભળાતી નથી. એનો મતલબ વિધાન ખોટું છે. હવે આ કારણ લખ્યું છે એ આપણે થોડુંક ચર્ચા કરીએ. સાપને બહારથી કાન હોતા નથી, પણ તે જમીન પરની ધ્રુજારીને અનુભવે છે. આ વાત સાચી છે? તો તમે આ વાત છે એ પાઠ 1 મજાની ઇન્દ્રી એમાં તમે ભણ્યા હશો, બરોબર? તો કે આ વાત એકદમ સાચી છે. તો અહીંયા આપણું તારણ એવું નીકળ્યું કે વિધાન એ ખોટું છે, પરંતુ કારણ આર સાચું છે. તો એ રીતે આપણો જવાબ આવશે વિકલ્પ સી છે, એ આપણો સાચો જવાબ થઈ જશે. રેડી? ચાલો એના પછી નેક્સ્ટ. હાલ સાપના ડંખથી બચવાની સર્પ વિરોધી દવા સામાન્ય રીતે શેમાંથી બનાવાય છે? અથવા તો સોરી હાલ સાપના ડંખથી બચવાની સર્પ વિરોધી દવા સામાન્ય રીતે ક્યાં મળે છે? ક્યાં મળે છે હાલમાં? કરિયાણાની દુકાને ભાઈ જાવ તો ત્યાં તમને સાપથી બચવાની દવા મળે? નહીં. મદારી પાસેથી મળે? તો કે હાલના સમયમાં નહીં. તાંત્રિક પાસે? નહીં. ક્યાંથી મળે? સરકારી દવાખાનામાંથી સામાન્ય રીતે તમને છે એ મળી રહે છે, બરોબર? ચાલો એના પછી નીચેનામાંથી કયો સાપ ઝેરી નથી? ઝેરી નથી એવું તમને પૂછ્યું. નાગ, કાળોતરો, રસેલ વાઇપર કે ધામણ? કયો ઝેરી નથી આમાંથી? કયો આમાંથી ઝેરી નથી એવું તમને કીધું છે? તો કે ધામણ છે એ ઝેરી સાપ નથી. ધામણ છે એ ઝેરી સાપ નથી, બરોબર? બાકી આ નાગ, કાળોતરો, રસેલ વાઇપર, પછી હજી એક સાપ છે, બરોબર, ફુરસા, તો આ છે એ ચારે ચાર છે એ ઝેરી સાપ છે, જ્યારે આ છે એ ઝેરી સાપ નથી. ભારતમાં સામાન્ય રીતે જેટલા પણ સાપો જોવા મળે છે એમાંથી સામાન્ય રીતે 4 સાપો છે એ ઝેરી છે, બરોબર? ચાલો એના પછી કાલબેલિયા લોકો દીકરીના લગ્નમાં ભેટ તરીકે શું આપે છે? આ કાલબેલિયા લોકો છે એમના દીકરીના લગ્ન થાય તો લગ્નમાં ભેટ તરીકે શું આપતા ભાઈ? આપણે કાલ વાત થઈ હતી, યાદ કરો. ઘરેણા? નહીં. બીન? નહીં. સાપ? હા, સાપ છે એ સાચો જવાબ છે. સોરી, સાપ છે એ શું છે? આપણો સાચો જવાબ છે. સાપ શું આપે છે? સાપ છે એ ગિફ્ટ તરીકે સાપ આપે. શા માટે? તો કે સાપને છે એ પોતાનો ખજાનો માને છે કાલબેલિયા સમુદાયના લોકો, બરોબર? ચાલો એના પછી મદારી લોકો જંગલમાંથી એકઠા કરેલા છોડમાંથી શું બનાવતા હતા? રંગો, ઔષધિ, સુગંધી તેલ કે વાદ્યો? તો કે મદારી છે એ જંગલોમાંથી જેવો છોડ એકઠા કરતા એમાંથી ઔષધિ બનાવતા. શું બનાવતા? ઔષધિઓ બનાવતા હતા. અને જ્યારે ગામડે ગામડે ભ્રમણ કરતા ત્યારે એ ત્યાંના લોકોને છે એ આ કોઈ નાના મોટા રોગ હોય તો એના માટે છે એ ઔષધિ આપતા હતા, બરોબર? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. જો તમે આર્યનાથ જેવા મદારી પરિવારના બાળકો હો, જેમના પરંપરાગત વ્યવસાય પર સરકારી કાયદાથી રોક લાગી ગઈ છે, તો તમે આજીવિકા માટે કયો નવો અને યોગ્ય માર્ગ અપનાવશો? કાયદાનો અનાદર કરીશ અને ચોરી છુપીથી સાપનો ખેલ બતાવીશ, બીન વગાડવાની અને કાલબેલિયા નૃત્યની કળા વડે કાર્યક્રમો કરીશ, જંગલમાંથી સાપ પકડીને લાવીશ અને એની ચામડીનું વેચાણ કરીશ, કોઈ કામ કર્યા વગર મદદની રાહ જોયા કરીશ. જો સીઈટી માં છે ને આવા પ્રશ્નો પૂછાવાના ચાન્સ રહેશે, બરોબર? એનઈપી જે શિક્ષણ પદ્ધતિ કહેવાય 2020 મુજબ, કે એમાં તમને કોઈ તર્ક આધારિત અથવા તો તમને પોતાને છે એ પરિસ્થિતિમાં ઊભા રાખી દેશે. કે માનો કે આર્યનાથનું તમે આખો પાઠ ભણ્યા છો, બરોબર? હવે તમે એમાં જોયું કે ભાઈ આર્યનાથના પરિવાર છે એ પહેલેથી છે એ સાપને પાળતા, બરોબર? સાપ સાથે રાખતા, પછી ગામડે ગામડે જતા અને એ છે એમનો ખેલ બતાવતા, સાપને નચાવતા અને એનું ગુજરાન ચલાવતા હતા. હવે જ્યારે સરકાર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો, સરકારે એવો
કાયદો બનાવી લીધો કે ભાઈ કોઈ પણ જંગલી પ્રાણીને છે તમારે પાસે રાખવાના નથી. એના કારણે હું પ્રોબ્લેમ થયો તો કે આમનો તો વ્યવસાય જ એ હતો કે સાપને સાથે રાખવાનો અને એમનો નાચ બતાવવાનો અને એમાંથી પૈસા કમાતા. તો હવે એ તો સરકારે મનાઈ કરી દીધી છે, બરોબર. તો હવે એ પછી શું કરવા લાગ્યા? તો આપણે પાઠમાં ભણ્યા કે એ લોકો છે એ કાલબેલિયા નૃત્ય જેની સંસ્કૃતિ છે એના મોટા મોટા કાર્યક્રમો કરવાનું શરૂ કર્યું, બરોબર. તો હવે એ તમને એવું પૂછે છે કે તમે એની જગ્યાએ હોત તો તમે શું કરે? તો તમારે પણ છે ભાઈ આ જવાબ દેવાનો. કઈ આપણે કાયદાનો અનાદર કરીને ચોરી છુપીથી કઈ સાપના ખેલ નો બતાવવા જવાય, બૈડા ફાડી નાખે, બરોબર. ઈ કરાય નહીં. પછી જંગલમાંથી સાપ પકડીને એની ચામડીનું વેચાણ કરાય ભાઈ? નો કરાય બાપા, ઈ કરાય નહીં. પછી કે કોઈ કામ કર્યા વગર મદદની રાહ જોયા કરી. લા ભાઈ કે જો ને ધંધો જે હતો આપણો એ તો સરકારે મનાઈ કરી દીધી છે, એટલે હવે શું કરશું? કાંઈ કરવું નહીં, કે કોઈક મદદ કરશે ત્યાં સુધી આપણે પડ્યા રહી નહીં. શું કરવાનું? તો કે ભાઈ એમના બીન વગાડવાની કળા, જો તમે કાલબેલિયા સમુદાયમાંથી આવતા હો તો તમારામાં એક કળા હોય જ. કઈ કળા હોય? બીન વગાડવાની કળા. કારણ કે એ તમને વંશ પરંપરાગત રીતે મળે જ છે, તમારે ક્યાંય શીખવા જવાની જરૂર નથી. તો એક તો બીન વગાડવાની કળા તમને મળવાની છે. બીજું છે માનો કે આપણે ગુજરાતી છીએ તો આપણે ગરબા છીએ, હા ઘણા સ્પેશિયલ શીખવા જાય જ છે, નથી જતા એમની, પણ મોટા ભાગે જે ગરબા શીખવા જાવ છો તમે તો એ તો એક પ્રોપર શીખવા માટે થઈને તમે જાવ છો કે અલગ અલગ સ્ટેપ ને એવું બધું, બરોબર. બાકી હાદા ગરબા તમે જુઓ ગામડામાં ગરબા લેતા હોય, કોઈ ક્યાંય શીખવા જતા નથી. એ કાયમી જોતા હોય છોકરા, એટલે એને જોઈને જોઈને શીખી જ જાય. એમ એનું કાલબેલિયા નૃત્ય છે તો એ એમના વંશ પરંપરાગત રીતે હાલ્યું આવે છે, તો એ પણ એને આવડતું જ હોય. તો એના આધારે છે એ તમારે મોટા મોટા કાર્યક્રમો કરવાના, ત્યાં ટિકિટ રાખો ભાઈ, અને એ રીતે ગુજરાન ચલાવવાનું છે. તો અહીંયા સાચો જવાબ શું આવશે? વિકલ્પ બી. ચાલો, જો કોઈ એક ગામમાંથી બધા જ સાપ નાશ પામે તો ખેતી પર તેની શું અસર પડશે? પાકનું ઉત્પાદન ખૂબ વધશે કારણ કે સાપ પાકને નુકસાન નહીં કરે. ઉંદરોની સંખ્યા ખૂબ વધી જશે અને તેઓ ખેતરોનો પાક ખાઈ જશે. તે ગામના તમામ ખેતરોની ફળદ્રુપતામાં એકાએક ઘટાડો થશે. કે ડી આપેલ તમામ. એક ગામમાંથી બધા સાપ એક સાથે દૂર થઈ ગયા, હાલો નાશ પામ્યા, તો એની અસર શું થશે? અસર શું થશે કે ભાઈ સાપ છે એ કઈ પાકને નુકસાન નથી કરતા, એટલે એના કારણે કઈ પાક ઉત્પાદન વધી જાય એવું જરૂરી નથી. બીજું કે ભાઈ સાપ છે ખેતરમાં સાપના કારણે કઈ ફળદ્રુપતામાં નો વધારો થાય, બરોબર. એ કઈ એવા સાપ છે એ પોતે કઈ એવા પોષક તત્વો છે એ ખેતરમાં કે એમાં ઉમેરતો નથી કે એના કારણે પાકનો ફળદ્રુપતામાં વધારો થાય, એટલે એ ખોટું છે. હવે આ બે ખોટા છે એટલે આપેલ તમામ તો નો જ આવે. વધુ હું આ કે ભાઈ ઉંદરોની સંખ્યા છે એમાં ખૂબ વધારો થઈ જાય, કે ભાઈ સાપ છે જ નહીં તો ઉંદરને ખાશે કોણ? એટલે ઉંદરોની સંખ્યામાં વધારો થઈ જાય તો એ ઉંદરો છે એ ખેતરના પાકને નુકસાન કરી શકે, એટલે વિકલ્પ બી છે એ આપણો સાચો થઈ જાય, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, આપણા દેશમાં મુખ્યત્વે કેટલા પ્રકારના સાપ ઝેરી હોય છે? આગળ જ મેં વાત કરી દીધી 2, 4, 6 કે 8, તો કે મુખ્ય 4 પ્રકારના સાપ છે એ ઝેરી હોય છે, બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ, કાલબેલિયા સમુદાયના લોકો કયું વાદ્ય વગાડીને સાપને નચાવે છે? હમણાં જ આપણે ચર્ચા કરી ભાઈ, કાલબેલિયા લોકોને છે એ શું વગાડતા આવડતું હોય, એમના વારસામાં શું વગાડવાનું આવ્યું હોય, શું હોય? તો કે બીન. શું વગાડતા આવડતું હોય? બીન વગાડતા આવડતું હોય છે, બીન વગાડીને સાપને નચાવે છે. ચાલો, નાગગુફન પ્રકારની ભાત કયા વિસ્તારોમાં જોવા મળે છે? ઉત્તર ભારત, પંજાબ અને હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક અને મધ્યપ્રદેશ, આસામ, બંગાળ અને હરિયાણા, સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારત. નાગગુફન એ શું છે? પેલા તો એક પ્રકારની ભાત છે. ભાત એટલે કે ડિઝાઇન છે. શું છે? ડિઝાઇન છે, બરોબર. અને એ ક્યાં જોવા મળે છે? સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે? સૌરાષ્ટ્ર, ગુજરાતમાં આવી ગયું, બરોબર, અને દક્ષિણ ભારતમાં પણ જોવા મળે છે. ચાલો નેક્સ્ટ, કાલબેલિયા સમુદાય સાપને પોતાનો ખજાનો માને છે, આનું મુખ્ય કારણ શું હોઈ શકે?
જો મેં કીધું ને કે કાલબેલિયા સમુદાય છે એને પોતાનો ખજાનો માને. હું કામ એનો ખજાનો માને? સાપ તેમના ઘરમાંથી ઉંદરો ખાઈ જાય છે તેથી ઉંદરોથી રક્ષણ મળે છે? ના ભાઈ ના. સાપ તેને જંગલમાંથી અલગ અલગ પ્રકારની ઔષધિ મેળવવામાં મદદરૂપ બને છે? ના ભાઈ ના. સાપ તેમની પેઢીની સંસ્કૃતિ, આજીવિકા અને ઓળખનો આધાર છે? મને આ સાચું લાગે છે. સાપ તેના ઘરની આસપાસ રહે અને તેને ઘરની ચોકી કરે? ના ભાઈ ના. સાપ છે એ કાલબેલિયા સમુદાય છે એ એમના વંશ પરંપરાગત રીતે પેઢી દર પેઢી છે એ સાપનો ખેલ બતાવતા અને એમાંથી છે એ જ એની સંસ્કૃતિ છે અને એમાંથી જ એમની આજીવિકા, એમને એમાંથી જ પૈસા એ કમાતા હતા. બરોબર? તો આ માટે થઈને છે એ સાપને પોતાનો ખજાનો માને. શા માટે? તો કે એની પેઢીની સંસ્કૃતિ, આજીવિકા અને ઓળખનો આધાર છે. કાલબેલિયા સમુદાય ઓળખાય શા માટે? તો કે સાપ પકડવા માટે તો ઓળખાતા હતા. બરોબર? ચાલો નેક્સ્ટ. સાપના કરડ્યા પછી બચવા માટેની દવાનો મુખ્ય સ્ત્રોત કયો છે? જંગલી વનસ્પતિ, સાપનું ઝેર, લીમડાના પાન કે હળદર? સાપ કરડે છે એ પછી દવાખાને તમે જાઓ તો એ જે તમને દવા આપે છે એ દવા બનાવાય શેમાંથી? મુખ્ય સ્ત્રોત હું? હા, કે ભાઈ સાપના કરડ્યા પછી એના માટે જે વપરાતી દવા છે એ પણ સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. વિકલ્પ બી છે એ આપણો સાચો જવાબ થઈ ગયો. રેડી? તો અગત્યના જે 15 જેવા પ્રશ્નો હતા જે ટેસ્ટમાં તમને આપેલા હતા એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપણે અહીંયા કરી લીધું છે. બરોબર? આશા રાખું છું મજા આવી હશે. વિડીયો લાઈક કરવાનો બાકી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ગ્રુપમાં જેને જોડાવાનું બાકી છે તો ગ્રુપમાં જોડાઈ દેજો. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સઅપમાં ખાલી હાય કરીને મેસેજ કરો ને એટલે ઓટોમેટિક છે તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. જો તમને ન ફાવે ને તો વાલીને કહેવાનું તમ તાર. બરોબર? કારણ કે ગ્રુપમાં આપણે કાંઈ ફની વિડીયો, ફની રીલ્સ ને એવું શેર નથી કરવાનું, પણ તમારા માટે તમે જે તૈયારી કરો છો એ તૈયારી વધારેમાં વધારે બેસ્ટ થઈ શકે એટલા માટે થઈને આપણે ટેસ્ટ આપીએ છીએ પીડીએફ સ્વરૂપે. તો એ ટેસ્ટ તમને મળતી રહે એટલા માટે થઈને ગ્રુપમાં જોડાઈ દેજો. તમને ન ફાવે તો વાલીને કહેવાનું કે ભાઈ આ નંબરથી મારે ગ્રુપમાં જોડાવાનું છે. બરોબર? ચાલો ફરી પાછા મળીશું આવતીકાલે. જે તમારો ટાઈમ ટેબલ મુજબ લેક્ચર હશે એ લેક્ચરમાં પાછા ભેગા થઈશું. લગભગ છે આવતીકાલે તમારે રીઝનિંગ કહેવાય જે એમએટી વિભાગ માનસિક યોગ્યતા કસોટી એની ગાણિતિક ક્રિયાઓનું ચેપ્ટર છે મને ખ્યાલ છે ત્યાં સુધી. છતાં એમાં કઈ ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર હશે એ લેક્ચરમાં પાછા ભેગા થઈશું. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.